ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા 2 કિશોરોને તાપી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે અને કુલ મુદ્દામાલને કબજે લીધો છે. સોનગઢ અમન પાર્ક સોસાયટી ખાતે ચોરીના બનેલા બનાવમાં સંડોવાયેલી ઇસમો સોનગઢ દશેરા કોલોની પ્રાથમિક સ્કૂલ પાસે આવેલ ખાલી મેદાનમાં બેસીને ચોરીના પૈસાના ભાગ પાડવા માટે બેઠેલા છે. જે પૈકી એક ઇસમે પોતાના શરીરે સફેદ કથ્થઈ કલરની લાઇનિંગવાળું ફૂલબાઈનું શર્ટ તથા સફેદ કલરનું જીન્સ પેન્ટ પહેરેલું છે, તો બીજા ઇસમે સફેદ કલરની ટી શર્ટ તથા મહેંદી કલરનું ટ્રેક પેન્ટ પહેરેલું છે. આ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ પહોંચીને ત્યાં 2 ઇસમો મળી આવતા ગુનાના કામે આ બંનેની પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ બંને કિશોરોને પકડી પાડી પકડાયેલ બંને સગીરોને તેમના વાલી વારસોની હાજરીમાં પૂછપરછ કરતા તેમને રમઝાન મહિનો ચાલતો હોય, કપડાની ખરીદી કરવા રૂપિયાની જરૂર હોય, મુદ્દામાલ પોતાની સાથેના અન્ય એક કિશોરની સાથે મળીને સોનગઢ ખાતે આવેલ અમન પાર્ક સોસાયટી ખાતે એક બંધ મકાનના પાછળના ભાગે લાકડાની સીડી દ્વારા બારીનો કાચ તોડી મકાનમાં ઘૂસી ઘરમાં પ્રવેશ કરી કબાટમાં મૂકેલા ચાંદીના ઘરેણા રોકડા રૂપિયા 2 મોબાઈલ ફોનની ચોરી કરી હતી. જે કબૂલાતના આધારે ચોરી કરેલા રૂપિયા 51,370નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરીને આ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.